જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, મારું નામ ઋષિ સર છે અને હું ખાસ 10મા ધોરણમાં વિદ્યાર્થીઓ જે ભણતા હોય, જેને એસએસ વિષયથી થોડીક બીક લાગતી હોય, જે નકશાના નામથી ડરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે સરસ મજાની સફળતાની ચાવી લઈને આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં લગભગ 4 માર્ક રોકડા તમારે જોઈતા હોય, તેની માટે તમારે આ સફળતાની ચાવી યાદ રાખવાની છે બસ. અને મારા પર વિશ્વાસ રાખો કે 4 માંથી 4 માર્ક તમારા છે. સૌથી પહેલા શરૂઆત કરીએ તો આપણે રાજ્યોના નામ યાદ રાખીશું, પછી એની અંદર કઈ વસ્તુ આવેલી છે તે. તો તમારે રાજ્યોના નામ યાદ રાખવા હોય તો એની માટે સરસ મજાની એક ચાવી છે, સફળતાની ચાવી. સૌથી પહેલા શરૂઆત કરીએ આપણા રાજ્ય પરથી, જેનું નામ છે ગુજરાત. ગુજરાતની આજુબાજુ તમે જે સિમ્પલી આપણે હંમેશા નાસ્તામાં ખાતા હોય તેવા મમરા અને પૌવા આવેલા છે. તમને એમ થશે સાહેબ મમરા અને પૌવાથી રાજ્યના નામ યાદ રહે? હા, રહેશે. જુઓ એક વખત. રા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન. ફરીથી કહું છું, રા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન. ગુજરાતની આજુબાજુ શું આવેલું છે? મમરા આવેલા છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન. રાજસ્થાનની બિલકુલ ઉપર હા, પંજાબ, હરિયાણા. ફરીથી એક વખત કહું છું, ધ્યાન આપજો. હા, પંજાબ, હરિયાણા. તો વિદ્યાર્થી મિત્રો, માત્ર તમે મમરા અને પૌવા યાદ રાખો ને તો આપણા દેશના 5 રાજ્યના નામ સરળતાથી યાદ રાખી શકો છો. એકવાર ફરીથી કહી દઉં, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા. બસ આવી સફળતાની ચાવી લઈ ફરીથી એકવાર આપણે મળીશું. જય સ્વામિનારાયણ.